કેમ છો બાળકો? હું છું દક્ષા પ્રજાપતિ. મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચરમાં તમારું સ્વાગત છે. બાળકો, વેકેશનની મજા તો સૌ કોઈ માણી લીધી હશે. હવે બાળકો આપણે ધોરણ 10, 8, 9 અને 8, 9 અને 10ના ત્રણે ધોરણના ગણિતના આપણે ઓનલાઈન ક્લાસીસ લેવાના છે. એમાં મારી ચેનલ પર તમને એની થિયરી તેમજ ઉદાહરણના દાખલા અને એના સ્વાધ્યાયના દરેકે દરેક દાખલાઓ જોવા મળશે. તો આપણે ચાલો સાથે મળીને આ ચેનલ પર તમારું ધોરણ 8, 9 અને 10નું ગણિત ને ગણિત સાથે ગમ્મત કરતા કરતા ભણીએ. ચાલો બાળકો, આજે મારો વિષય છે ધોરણ 10નું ગણિતનું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. એની આપણે થિયરી બાળકો આજે જોવાના છે. ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ તેમ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેને આપણે કહીશું નેચરલ નંબર્સ. એને કેપિટલ એનની સંજ્ઞા દર્શાવવામાં આવે છે. નેચરલ નંબર્સમાં શૂન્ય સિવાયની બધી સંખ્યાઓ, જેમાં 1, 2, 3, 4 અને આગળની જેટલી પણ સંખ્યાઓ છે એ બધી પ્રાકૃતિક સંખ્યામાં જોવા મળશે, જે આપણે ધોરણ 6, 7માં ભણી ગયા છે. આ દરેકે દરેક સંખ્યાઓનું ફક્ત ઝડપથી આપણે રિવિઝન કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા બાદ આપણને જરૂર પડી હોલ સંખ્યા, એટલે કે એને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે, જેમાં આપણે શૂન્યનો સમાવેશ કરીને 0, 1, 2, 3, 4 દરેકે દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. આગળ જતા બાળકો આપણને ધીમે ધીમે ધંધા માટે ઋણ સંખ્યા અને ધન સંખ્યા એમ બંને સંખ્યાની જરૂર પડવા લાગી. તો એના માટે પૂર્ણાંક સંખ્યા, જેને આપણે કેપિટલ I અથવા કેપિટલ Z, જેમાં સમાવેશ થાય છે અનંત -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 બધી સંખ્યાઓનો આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ, ધન સંખ્યા અને શૂન્ય, આ ત્રણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ યુગ્મ સંખ્યા, જેને આપણે કેપિટલ E વડે દર્શાવીએ છીએ, તેને આપણે એક બીજું નામ કે જેને બેકી સંખ્યા આપણે કહીશું. શું કહીશું? બેકી સંખ્યા, જેને કેપિટલ E વડે દર્શાવવામાં આવે છે. જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, 2 વડે નિશેષ ભાગી શકાય, તેને આપણે કહીશું યુગ્મ સંખ્યાઓ, જેમાં સમાવેશ થાય છે 2, 4, 6, 8 આ રીતે અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ અયુગ્મ સંખ્યા, જેને કેપિટલ O વડે દર્શાવાય છે, અને બીજું આપણે નામ એને કહીએ એકી સંખ્યા. એકી સંખ્યાનું યુગ્મ સંખ્યાનું ઊંધું 2 વડે નિશેષ ના ભાગી શકાય, 2 વડે નિશેષ ન ભાગી શકાય, તેને આપણે શું કહીશું? એકી સંખ્યા, જેમાં સમાવેશ થાય છે 1, 3, 5, 7, 9 આ દરેકે દરેક સંખ્યાઓને આપણે અયુગ્મ સંખ્યાઓ કહીશું. બાળકો, એક બીજી વાત કે તમે સાથે સાથે 10મા ધોરણ, 8મા ધોરણ અને 9મા ધોરણ માટે નોટબુક બનાવવી જરૂરી છે. તો બાળકો, પહેલા વિડીયો જોઈ લેશો અને પછી નોટ બનાવશો, અથવા તો તમે મારી સાથે સાથે પણ તમે વિડીયો જોતા સાથે પણ તમારી નોટ આ રીતે બનાવી શકો છો, જેના કારણે તમારું રિવિઝન પણ થઈ જાય. ત્યારબાદ આપણે જોઈએ છે અવિભાજ્ય સંખ્યાઓ, જેની સંજ્ઞા છે કેપિટલ P. એને આપણે જોઈએ તો એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના અવયવો જો ફક્ત એક અથવા તે સંખ્યા પોતે જોઈએ. ચાલો, અવયવો એક અથવા તે સંખ્યા પોતે હોય, તે સંખ્યા પોતે હોય તો તેને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા. ચાલો, અવિભાજ્ય સંખ્યાને આપણે જરાક ઉદાહરણ સાથે જોઈ લઈએ. તો જેમાં આપણે જોઈએ છીએ કે 2, તો 2 × 2 એના અવયવ શું પડ્યા? 1 અને 2. 2 ના અવયવ કેટલા? તો કે 1 અને 2. એવી રીતે 5, તો 5 અને 1. એ સંખ્યા પોતે અને 1, સંખ્યા પોતે અને 1 આવા 2 જ અવયવો પડે ત્યારે તેને અવિભાજ્ય સંખ્યામાં ગણીશું. ત્યારબાદ આવે છે વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યાને આપણે કેપિટલ C દર્શાવીશું.
એક સિવાયની કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા જે અવિભાજ્ય ન હોય, આનાથી ઊંધું અવિભાજ્ય ન હોય તેને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીશું. વિભાજ્ય સંખ્યાઓને આપણે જોઈએ તો કઈ કઈ? તો 4, 6, 8, આ બધી આપણી 9, 10, 12 ઘણી બધી આ બધી આપણી વિભાજ્ય સંખ્યા છે. જેમ કે 4ના અવયવ પડે છે 2 દૂના 4, 6ના અવયવ પડે છે 3 દૂ 6, 8ના અવયવ પડે છે 4 દૂ 8, 9ના અવયવ પડે છે 3 તાલી 9. આ રીતે આ બધી સંખ્યાઓના અવયવ અલગ અલગ પડે છે. જ્યારે અવિભાજ્ય સંખ્યામાં એ સંખ્યા પોતે અથવા એક તેનો અવયવ છે. અહીંયા સોરી હું લખવાનું રહી ગયું કે એના છે 2, 3, 5, 7 આ બધી એના સંખ્યાઓ ગણાશે. ત્યારબાદ બાળકો આવે છે સમય સંખ્યા. તો સમય સંખ્યાને આપણે ક્યુ, કેપિટલ ક્યુ તરીકે દર્શાવાય છે. સમય સંખ્યામાં એવા પૂર્ણાંકો જ્યાં પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ પણ ક્યુ બરાબર નથી 0. જેમ કે 2/3, 5/4, 3/4 આ બધી પૂર્ણાંક સમય સંખ્યાઓ છે જ્યાં ક્યુ બરાબર 0 નથી. ત્યારબાદ બાળકો આપણે જોઈએ છીએ અસમય સંખ્યા. તો જે પણ સંખ્યા સમય સંખ્યા નથી તેને આપણે કઈ કહીશું? અસમય સંખ્યા, જેને આપણે ક્યુ ડેશ તરીકે ઓળખીએ છીએ. તેમજ જેટલી પણ સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બધાના સમૂહ એટલે કે આખી એ જોડને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યા, જેને આપણે કેપિટલ આર તરીકે દર્શાવીએ છીએ, જે આપણા ચેપ્ટરની શરૂઆત છે. બાળકો આ રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓને જોઈ. તો હવે બાળકો આપણે અવિભાજ્ય અવયવીકરણ જોઈશું. જેમ કે 12. તો 12ના એવા અવયવો નાનામાં નાના અવિભાજ્ય અવયવો તો 2 તાલી 6 અને 6 દૂ 12. ત્યારબાદ આવે છે અવયવ વૃક્ષ. તો અવયવ વૃક્ષ એટલે 12. તો 12નું અવયવ વૃક્ષ કેવી રીતે પડશે? તો 2 છંગ 12. 6ના બીજા અવયવ 2 તાલી 6. આ રીતે આપણે ગુસા કોને કહીશું? તો ગુસામાં આવે છે ગુરુત્તમ સામાન્ય અવયવ. નાનામાં નાની ઘાતાંકવાળા ગુણાકારના પદોના ગુણાકારોને આપણે શું કહીશું? ગુસા. એ રીતે લસા તો લઘુત્તમ સામાન્ય અવયવ. તો મોટામાં મોટી ઘાતવાળા ગુણાકારના પદોને શું કહીશું? લસા. આ રીતે બાળકો આપણે દરેક વસ્તુ આપણા ઇન્ટ્રોડક્શનમાં જોઈ લીધું છે. હવે બાળકો આપણે ઇન્ટ્રોડક્શન પછી ઉદાહરણના દાખલા પર અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલાઓ પર જઈશું. આ રીતે આવા વિડીયો તમારે જોવા માટે મારી ચેનલ એજ્યુકેશન એડવેન્ચર્સ, દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચર્સને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ કરજો. તેમજ બાળકો તમને કોઈ ક્વેરી રહી ગઈ હોય તો જરૂરથી મને કોમેન્ટમાં કરજો અને લાઈક અને શેર કરો. થેન્ક યુ.